આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામથી બદલપુરા ગામનો રોડ અત્યંત બિસ્માર બન્યો હતો, જેથી ગામ લોકોની રજૂઆતના પગલે ધારાસભ્ય ડીકે સ્વામીના સતત પ્રયાસોના કારણે 2.59 કરોડના ખર્ચે નવો 4 કિલોમીટરનો રોડ મંજૂર કરવામાં આવ્યો હતો। ત્યારે નવા બનેલા રોડનું ગતરોજ સાંજે 5 કલાકે ધારાસભ્ય ડીકે સ્વામીએ શ્રીફળ વધેરી રિબિન કાપી લોકાર્પણ કર્યું હતું। આઝાદી બાદ પ્રથમવાર 60 વર્ષ પછી નવો રોડ બનતા ગામ લોકોમાં આનંદ છવાઈ ગયો હતો। આ પ્રસંગે આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામના સરપંચ ધર્મેન્દ્ર પડવી, માર્ગ અને મકાન વિભાગ જંબુસરના ડેપ્યુટી ઇજનેર નિકુંજ શાહ, ભાજપના કાર્યકરો તથા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત રોજા ટંકારિયા ગામે નવા બનતા એપ્રોચ રોડનું પણ ધારાસભ્ય ડીકે સ્વામીએ નિરીક્ષણ કર્યું હતું। આઝાદી બાદ પ્રથમ વખત રોડ બનતા ધારાસભ્ય ડીકે સ્વામીએ ગામ લોકો વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। આમોદ તાલુકાના રોજા ટંકારિયા ખાતે ગામમાં એપ્રોચ રોડનું કામ ચાલી રહ્યું છે, ત્યાં પણ વિઝિટ કરી અને કામનું નિરીક્ષણ કર્યું। તેમજ રોજા ટંકારિયાથી બદલપુર રોડ, જે આશરે 3 થી 4 કિલોમીટરનો આ રોડ છે, જેની કિંમત 2,60,00,000 આજે એક રોડનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં 3 થી 4 નાળા છે, 100 મીટર જેટલો આશરે આરસીસી રોડ પણ બનાવવામાં આવ્યો। ત્યારબાદ બદલપુર સુધીનો ડામરનો રોડ આજે જ્યારે પૂર્ણ થયો ત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ રોડનું ઉદ્ઘાટન કરવામાં આવી, શરૂઆત કરવામાં આવી। લગભગ મારા ખ્યાલ પ્રમાણે અથવા તો ગામના સૌ આગેવાનોનો કહેવા પ્રમાણે 60 વર્ષ બાદ આ રોડ આજે જ્યારે બની રહ્યો છે, આઝાદી પછી આ પહેલી વાર આ રોડ બની રહ્યો છે, ત્યારે ગામના સૌ જનો આજે આનંદની લાગણી અનુભવી રહ્યા છે। આ સમયે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ માર્ગ અને મકાનના સૌ અધિકારીઓનો, સચિવોનો, માનનીય મંત્રીશ્રીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અહીંથી જે રોજા ટંકારિયાથી અથવા તો આમોદ તાલુકાના અનેક લોકો રોજ અવર જવર માટે અહીંથી દહેજ બાજુ જ્યારે જઈ રહ્યા છે, ત્યારે આ રોડ ખૂબ જ ઉપયોગી જવા થઈ રહ્યો છે। ત્યારે આજે આ ગામની અંદર આવીને એનું ઉદ્ઘાટન કરવામાં, જેમાં અમારા તાલુકાના આગેવાન અને તાલુકા બીજેપીના પ્રમુખ એવા દીપકભાઈ ચૌહાણ, તેમજ ગામના આગેવાન એવા અમારા આદરણીય ભીખાભાઈ, તેમજ ગામના સૌ આગેવાનો માનનીય વનરાજસિંહ, તેમજ ડોક્ટર રાહુલજી, તેમજ સૌ ગામના આગેવાનો, તેમાં આદરણીય સાગરભાઈ છે, આદરણીય અજીતસિંહ છે, સૌ ઉપસ્થિત રહી આ કાર્યક્રમનું આયોજન કરી અને આજે લોકો માટે, પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। તો આજે સહર્ષ લાગણી અનુભવું છું। ગુજરાત સરકારનો માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે વંદે, જય જય શ્રી રામ, જય।